સલામ વાલેકુમ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા વ્લોગમાં. તો ભાઈ આજ આપણે ફતેહગઢ જઈ રહ્યા મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટનું. મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટનું શું કોમ છે તો તમે બધા લગભગ તો જાણતા જ હશો, અને એનું કોમે જેટલી આવ્યું આપણે આગળ એક વિડીયો બનાવ્યો હતો. અને આજ ફરીથી આપણે અપડેટ લેવા જઈ રહ્યા કે ભાઈ કોમ કેટલે આવ્યું અને હોસ્પિટલનું કોમ કેટલે આવ્યું, સ્કૂલનું કોમકાજ કેટલે આવ્યું, સ્કૂલના અંદર 9મું અને 11મું ધોરણ તો ચાલુ જ હતું. હવે 10મું અને 12મું ધોરણ ચાલુ થયું કે ના, બધું કોમ છે બધી અપડેટ આપણે તમારે આપશો વિડીયોના અંદર. અને મિત્રો, હું વિડીયોના એન્ડમાં પણ તમને કોઈ અને હાર પણ કહી રહ્યો કે જે મિત્રો આપણા મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટના આજુબાજુના કોમમાં રહેતા હોય એ આપણે તમે ડોનેટ તો કરો જ છો, પણ આપણે ને મસાકી ફાઉન્ડેશનમાં એક વખત ઓટો મારવો જોઈએ. અઠવાડિયામાં તમે ટાઈમ કાઢો કે 15 દાડા ટાઈમ કાઢીને એ લોકોને ફાઇન જઈને બેસીએ. ખાલી આપણે કોઈ ના કરી કે તો બેસીએ ખાલી જોઈએ ને વસ્તુ તો એ સારું લાગે. એટલા માટે ખાસ કરીને હું બધાને કહું કે આપણે ડોનેશન તો બધા કરીએ છીએ. એનો 10 રૂપિયા કે 100 રૂપિયા કે 1000 રૂપિયા કે જેને જેટલી હસીએ તો બધા ડોનેશન તો કરી જ છીએ, પણ કોઈ ટાઈમ માગતું નહીં. લગભગ એનું વિચારોનું કહેવું એ હોય છે કે ભાઈ કોઈ આઈને બી હવા માગતું નહીં. પહેલાં કબ્રસ્તાન જેવું લાગતું, હવે તો થોડા ઘણા ભાઈ જે લોકો સમજતા થયા બધા. એટલે મારી તો એવી રાય છે ભાઈ કે જે માણસ જે બહાર થોડા છેડા રહેતા હોય એ છાપી સાઈડ આવવાનું થાય તો છાપીથી 5-6 કિલોમીટર જ છે ફતેહગઢ, તો એ સાઈડ ઓટો મારવો જરૂરી છે. કારણ કે એ લોકો આટલી બધી કુરબાની આપી દે, આપણે ખાલી જઈને બેહવા શું જાય છે. એટલે મિત્રો, તમે વિડીયોમાં બનેલા રહો. હું તે પણ જઉં છું અને જોઈએ આપણે બધી અપડેટ લઈએ, જેટલું કોમ જેટલે આવ્યું અને દવાખાનાનું કોમ જેટલે આવ્યું, 10મું અને 12મું કઈ ઓપન થાય એ બધી આપણે માહિતી લઈએ અને તમને વિડીયોમાં બતાવીએ. તો ભાઈ ફાઇનલી આપણે મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટના અંદર આવી જાઓ અને હાલ બી આપણે હતા સ્કૂલ જોડે. તમે સ્કૂલનો વ્યૂ જોઈ લો. આપણે જે ઓના પહેલા વિડીયોમાં અપડેટ આવી હતી કે ભાઈ આપણે મસાકીમાં આવ્યા હતા પહેલા વિડીયોની અપડેટ લેવા, તો એ વખત 2 ફ્લોર નતા. અરે જે ઉપરના 2 ફ્લોર બન્યા ને એ હતા ના, અને 9મું અને 11મું ધોરણ જે વખતે ચાલુ થયું હતું એ વખત 9મું અને 11મું ધોરણ ચાલુ થઈ ગયું હતું. અને હવે અલ્લાહના હુકમથી અને તમારા બધાના ડોનેશનથી 10મું અને 12મું ધોરણ આ વર્ષથી ઇન્શાલ્લાહ ચાલુ થઈ જાય. એટલે ઇમ્પ્રુવમેન્ટની વાત કરીએ તો આ 2 માળ છેલ્લા 2-3 મહિનામાં ઇન્શાલ્લાહ અલ્લાહના હુકમથી તૈયાર થઈ જાય, તમે જોઈ લો. અને હવે 10મું અને 12મું ધોરણ શોર્ટ ટાઈમમાં ઇન્શાલ્લાહ આ વર્ષથી તો લગભગ અલ્લાહ પાકની જાતની ઉમ્મીદ છે કે તૈયાર થઈ જ જાય. એટલે તમારા લોકોની કુરબાની, તમારા લોકોની મહેનત આ રીતનો સપોર્ટ કરતા રહો. અને હું સ્ક્રીન પર તમને ડોનેશનની લિંક અને આપણે ઓટોપેની સિસ્ટમ ચાલુ કરી છે કે ઓટોપે જે તમે હર મહિને આપણે જે રીતના 300 રૂપિયા કે 500 રૂપિયા હર મહિને ઓટોપે તમારા ખાતામાંથી જતા રહેશે. આપણે જે રોજના 10-10 રૂપિયાના હિસાબથી ગણીએ તો મહિનાના 300 રૂપિયા થાય, અને 20-20ના હિસાબથી ગણીએ તો 600 રૂપિયા થાય. તો આપણે ઓટોપે કરશો તો આપણા ખાતામાંથી 600 રૂપિયા જતા રહેશે, ડાયરેક્ટ જતા રહે. આપણે કોઈ યાદ કરીને નાખવા પડે નહીં. એટલા માટે મિત્રો, હું આજે સ્ક્રીન પર વિડીયો નાખું એના માધ્યમથી MFTનું એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અને એ હિસાબથી તમે પ્રોસેસ કરજો અને ઓટોપે કરજો, જેથી તમને પણ સવાબ મળશે અને આપણા મસાકીનું કામ પણ ચાલતું રહેશે. તો હજી તમને આગળ અપડેટ આપીએ, વિડીયોમાં બનેલા રહો. તો ભાઈ હાલ બી આપણે હતા મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટના હોસ્પિટલ જોડે. હોસ્પિટલની તમે વાત કરીએ તો આપણે ઓના પહેલા જ્યારે આવ્યા હતા એટલે હોસ્પિટલના અંદર ખાલી નેચેલું કામ ચાલુ હતું, અને હાલ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ તૈયાર થઈ ગયો અને બીજા 2 માળનું કામ ઓના ચડી થશે. એટલે આ હતી હોસ્પિટલનો વિભાગ એ. તો ભાઈ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ના અંદર હાલ નેચરલી કામકાજ ચાલુ થઈ ગયું છે, અને હવે જેમ જેમ વિભાગ એનું કામ પૂરું થાય એમ વિભાગ બી નું કામ ચાલુ થાય, અને વિભાગ બી પછી વિભાગ સી નું પણ કામ ચાલુ થાય. એટલે જેમ જેમ વિભાગ એ પૂરું થાય પછી વિભાગ બી, પછી વિભાગ બી, પછી વિભાગ સી. એટલે જે રીતે આપણે ડોનેશન કરશો એ રીતે કામ જલ્દી સ્પીડમાં થાય. એટલે આપણા બધા ભાઈઓથી ગુજારિશ છે એ જેટલું બને એટલું આપણે ડોનેશન કરીએ, જેથી મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટનું કામ એટલું સ્પીડમાં હેડે. તો મિત્રો, મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટની આપણે વાત કરીએ તો તમને સ્કૂલ વિશે માહિતી આપી, હોસ્પિટલ વિશે માહિતી આપી. અને મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટ જે છે એ 3 વસ્તુના અંદર કામ કરી રહ્યું છે: કેર, વેલફેર અને એજ્યુકેશન. હેલ્થ વિશે વાત કરીએ તો તમને હોસ્પિટલની માહિતી આપી દીધી, અને એજ્યુકેશનની વાત કરીએ તો આપણે સ્કૂલ પણ તમને બતાવી દીધી કે જેવું કામ ચાલી રહ્યું છે. અને વેલફેરની વાત કરીએ તો વેલફેરના અંદર આપણું મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટ છે. જેવી રીતે કે 26મી જાન્યુઆરી આવે તો 26મી જાન્યુઆરીના દિવસે આપણે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખેલું છે, અને તો આ રીતે વેલફેરમાં પણ મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. તો આ રીતનું હતું ભાઈ મિત્રો મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટનું કામકાજ. અને બીજી એક વાત કરીએ તો મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટના એક એપ્લિકેશન આપણે MFT કરીને બહાર પાડેલું છે. તો આપણા બધા ભાઈઓથી ગુજારિશ છે કે MFTનું એપ્લિકેશન ડાઉનલોડ કરેલું રાખો. આપણેથી ડોનેશન થાય કે ના થાય, પણ મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટનું એપ્લિકેશન આપણામાં હશે તો આપણે એના અંદર કોઈક દિવસે આપણા પણ પૈસા આવ્યા, અલ્લાહ પાક કર્યું કે કોઈ ઇન્કમ આવી, તો આપણે એમ થોડું એના અંદર પણ કરી કીએ. એટલે મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટનું એપ્લિકેશન હશે, એના અંદર બધી અપડેટ તમને આપવામાં આવશે. અને એના અંદર જે આ ઓટોપેનું જે ચાલુ છે તમને વિડીયોના સ્ક્રીન પર જે તમને દેખાઈ રહ્યું છે એ ઓટોપે પણ મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટ એપ્લિકેશનના અંદર જ છે. તો મિત્રો, આપણાથી ફૂલ ન તો ફૂલની પાખડી, જેટલું ડોનેશન થાય એટલું આપણે મસાકી ફાઉન્ડેશનને કરીએ અને આપણા કેમ્પસને જલ્દી અને તાત્કાલિકમાં તૈયાર કરવાના અંદર આપણે આત્મનિર્ભર આપણે મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટને જલ્દી તૈયાર કરવાના અંદર આપણે કોશિશ કરીએ. આપણી એક નાનકડી કોશિશ મસાકી ફાઉન્ડેશનને
તૈયાર કરવામાં બહુ આગળ આવશે. તો મિત્રો વળી આપણે આગળના નવા વિડીયોમાં જે ભાઈને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી કરી નાખે, અને આપણે હવે મળશું આપણે એક નવા બ્લોગ સાથે. Thank you.